ગ્રંથને સાચો ન્યાય ક્યારે આપી શકાય? જ્યારે ગ્રંથના રચયિતાના લેવલ ઉપર બેસી અને પછી એના ગ્રંથનું મૂલ્યાંકન કરીએ, અર્થઘટન કરીએ, ત્યારે જ એની રચનાને સાચો ન્યાય આપે. આપણે જ્યારે આપણું લેવલ જ નીચે હોય, ક્યાં સુખદેવજીનું આધ્યાત્મિક લેવલ, ક્યાં વ્યાસજીનું આધ્યાત્મિક લેવલ, અને ક્યાં આપણે સાધારણ મનુષ્યો, અને આપણે એમની રચનામાં દોષ કાઢવા જઈએ. આવું ભગવાને કર્યું, આવી રચના કરી. આ તો આપણા બુદ્ધિના ખેલ છે. એવી અવસ્થાએ બેઠા છે કે જેમને ઈશ્વર સિવાય બીજું કઈ સૂચતું જ નથી. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. કણ કણમાં ઈશ્વર સિવાય એને કઈ કોઈ દેખાતું નથી. એવા સુખદેવજી. એ કોઈ સ્ત્રી પુરુષની ગાથા ન ગાય, એ તો જીવાત્મા ને પરમાત્માના મહાસંગમની આ કથા છે. ભાગી રહ્યા છે ને પરીક્ષિત મહારાજને પોતાને શંકા થઈ. ક્યાં ગોપીઓ તો સ્નેહ ભાવથી દોડે છે ઠાકોરજી તરફ, છતાંય એમનો સંસારનો નાશ કઈ રીતે થયો, ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે કરી શકી? સુખદેવજી કહેવા લાગ્યા, કયા ભાવે દોડે છે ન જોઈ, કોની તરફ દોડે છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાન્તિ તન્મયતા. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, એ તો કલ્યાણ જ કરે. કામમ ક્રોધમ, શિશુપાલને ક્રોધ આવ્યો, 100 શબ્દો ભગવાનને બોલ્યો, અને ભગવાને વિચાર કર્યો, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દે. ભયમ, કંસને ભય લાગ્યો, બધામાં કૃષ્ણ દેખાવા લાગ્યા, સિપાહીમાં, દ્વારપાલમાં, પત્નીમાં, એવો ભય કંસને લાગ્યો. કંસને પ્રભુ વિચાર કર્યો, અરે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દે. આ પ્રભુની અદ્ભુતતા છે. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાવ તો વિચાર કરો, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ. પછી સ્નેહ ભાવે જોડાય એનું કલ્યાણ થાય. શું આશ્ચર્ય છે. સ્વાગત છે ગોપીઓ તમારું. આમ અડધી રાતના વનમાં કેમ આવે? અને ગોપીઓ તો ચકિત થઈ ગઈ. જાણે વેણું તો એવી રીતે વગાડી અમારું નામ લઈ લઈને બોલાવતા હોય, અને અહીંયા એમ પૂછે છે શા માટે આવે? અરે સ્ત્રી આમ અડધી રાતના વનમાં આવું ઠીક નથી. જાઓ, ઘરે જાઓ. તમારા સ્વજનો તમારી પ્રતીક્ષા કરતા હશે, તમારી રાહ જોતા હશે. તમારા બાળકો, તમારા માતા પિતા, બંધુ સખા તમારી ચિંતા કરતા હશે. પતિની સેવા કરવું એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, ગરીબ હોય, તમે એમની ચાકરી કરો, તમે સેવા કરો, એને પ્રસન્ન કરો. અહીંયા કેમ આવ્યા? મારી પાસે કેમ આવ્યા? 10 શ્લોકમાં પરમાત્માએ ધર્મનો ઉપદેશ આપ્યો. ગોપીઓ સાંભળે, શાંત ચિત્તે શ્રવણ કરી રહી. અને પ્રભુએ જ્યાં ઉપદેશ આપ્યા, અને હવે ગોપીઓ બોલી 11 શ્લોકમાં ઉત્તર આપ્યા. વૈવમ વિભોરતિ ભવાન ગતિતુમ ન સંસમ સંત્યક્ત સર્વ વિષયા સ્તવ પાદમૂલમ. પ્રભુ આપ અમને ઘરે જવાનું કહો છો, આપ અમને ધર્મનો ઉપદેશ આપો છો. પ્રભુ, દરેક ધર્મ ધર્મી મેળવવા માટે હોય છે, ધર્મીને પ્રસન્ન કરવા માટે હોય છે. કોઈ ગુલાબનું છોડ વાવે અને એની રક્ષા માટે કાંટાની વાડ કરે, અને કાંટાની વાડ સાચવવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એ તો મૂર્ખ કહેવાય. પરમાત્મા પ્રભુ એ તો મૂર્ખ કહેવાય. એમ પ્રભુ, આ ધર્મ એ કાંટાની વાડ છે, અને આપ એ ગુલાબનું છોડ છે. આપના પામવા માટે તો બધા ધર્મો કર્યા છે, અને જ્યારે આપ મળ્યા છો અને હવે અમને ધર્મ સાચવવા મોકલો, એ તો ગલત કહેવાય. એનાથી મોટો અધર્મ બીજો શું હોય? અને પ્રભુ, આપે જે ધર્મો કયા એ બધા ધર્મો સ્ત્રીના ધર્મો. અને એક વસ્તુ પ્રભુ યાદ રાખો, આપની વેણુના સ્વર અમારા કાનમાં જે ક્ષણે પડ્યા ને, એ જ ક્ષણે અમારી દેહ બુદ્ધિ તો સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી. અને જીવાત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જીવાત્માનો પરમ ધર્મ છે. એટલે પ્રભુ, અમારા ધર્મ અમને ન શીખવાડો. અમે જાણીએ છીએ, અમે અહીંયા કોઈ સ્ત્રી બુદ્ધિથી નથી આવ્યા, તે બુદ્ધિ તો ઘરે મૂકીને આવ્યા છે. અહીંયા તો આત્મ બુદ્ધિથી આપને પામવા આવ્યા છે. અને આત્માનો એક જ ધર્મ, પરમાત્માને ભજવા. અને પ્રભુ, આપ કહો છો પતિ, બંધુ, સખા, ભાઈ બધા આપની પ્રતીક્ષા કરતા હશે. પ્રભુ, આ જેટલા સંબંધીઓ છે એ બધા આ જન્મના છે.
જ્યારથી આ દેહ શરીર મળ્યો ત્યારથી. ગયા જન્મમાં બીજું શરીર હતું તો આ બધા જુદા હતા. આવતા જન્મમાં બીજું શરીર આવશે તો આ સંબંધીઓ જુદા હશે, પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા, આપ જ છો અને આપ જ રહેવાના છો. એટલે સાચો સંબંધ તો આપની જોડે જ છે. બાકી બધા તો દેહની સાથે જોડાયેલા. પ્રભુ સંબંધીઓને છોડ્યા છે પણ સ્નેહ લઈને આવે છે. વ્યક્તિઓને છોડ્યા છે પણ વૃત્તિ તો લઈને આવે છે. હવે આપ જ બંધુ, આપ જ સખા, આપ જ પતિ, આપ જ પિતા. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. આ જ એકમાત્ર ધર્મ છે, બીજો એકે નહીં. ભક્ત આત્મા માટે એ પરમાત્માને પામવા એને ભજવો, એ જ આત્માનો પરમ ધર્મ છે એમ શાસ્ત્ર કહે. એટલે દેહ ધર્મ અને આત્મધર્મ એ બે ધર્મ બતાવ્યા. દેહ ધર્મ બતાવ્યા તિતિક્ષમા દમો સ્તેયમ શૌચિમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. દયા રાખવી, દાન કરવું, સાચું બોલવું, આ બધા છે ને એમના શરીરના ધર્મ. તમે મનુષ્ય છો તો તમારે આ કરવું જોઈએ, પણ સમજવાનું એ કરો છો તો કોઈના પર ઉપકાર નથી કરતા, નથી કરતા તો અપરાધ કરો છો. આ કર્તવ્ય કહેવાય. કરો છો તો કોઈના પર ઉપકાર નથી કરતા. ઘણા લોકો પોતાના સ્વકર્તવ્યોને પણ બીજા પર ઉપકારની જેમ ખપાવતા હોય. પણ હું સાચું બોલું છું ને તો એમાં કોઈ નથી મોટી વાત, સાચું બોલવું જ જોઈએ. પણ હું ચોરી નથી કરતો તો કોઈના પર ઉપકાર નથી કરતા, ન જ કરાય. પણ હું દયા રાખું છું ને, હું દાન કરું છું ને તો એમાં કાંઈ ઉપકાર નથી કરતા, કરવું જ જોઈએ. અને તમે ગમે તે સત્કર્મ કરતા હો, તમને એમ થતું હોય કે તમે બીજાનું ભલું કરો છો, સાચું જોવા જાઓ તો તમે તમારી ખુશી માટે જ કરી રહ્યા. તમને એ કરવામાં આનંદ આવે છે એટલે કરો છો. દાન આપવામાં જે દિવસે આનંદ નહીં આવે તો નથી આપતા. સાચું બોલવામાં જે દિવસે ખુશી નથી મળતી નથી બોલતા. મદદ કરવામાં જે દિવસે આનંદ નથી મળતો નથી કરતા. કંજૂસ અને ઉદારમાં ફરક શું? બંને પોતાના આનંદ માટે જ કરે. ઉદારને આપીને ખુશી મળે, કંજૂસને બચાવીને ખુશી મળે. મૂળ વાત તો પોતાની ખુશીની જ છે, પણ એની વૃત્તિ શ્રેષ્ઠ છે એટલે એ સન્માનીય. એટલે આપણને એમ લાગતું હોય કે આપણે આ સત્કર્મો કરીને બીજા પર ઉપકાર કરી, ના, આપણે આપણી જાત ઉપર જ ઉપકાર કરી. કારણ કે તમારી વૃત્તિમાં દાન આપવાની વૃત્તિ છે અને નહીં આપો તો તમને શાંતિ નહીં મળે. તમને ઘરે જઈને પણ એમ થશે કે પેલો માંગતો હતો ને મેં આપ્યું નહીં. તમને આખી રાત ઊંઘ નહીં. કારણ કે તમારી સાત્વિક વૃત્તિ છે, આપવું તમારા સ્વભાવમાં છે. અને સ્વભાવથી વિપરીત કામ કરીને કોઈ દિવસ ખુશી ન મળી શકે. વૈષ્ણવના સ્વભાવમાં સેવા છે. નહીં કરો તમને આનંદ નહીં આવે, કર્યો છો તો જ આનંદ થશે. કારણ કે તમારી આત્માનો એ માંગ છે. અને એટલા માટે દેહ ધર્મ છે અને આત્મધર્મ એ પરમાત્માને ભજવાય છે. અને જ્યારે બંને ધર્મ જીવ કરે ત્યારે જ એની ભક્તિ પૂર્ણ થાય, ત્યારે જ એનો ધર્મ પૂર્ણ થાય. જ્યારે દેહ ધર્મ, સમાજ સેવા, માનવ સેવા, વ્યક્તિ જ્યાં જ્યાં જે રીતે એ તમારો દેહ ધર્મ, અને એ કરીને પરમાત્માની સેવા કે પ્રભુ આવી સમજ મને આપતો રહેજો. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. પરમાત્મા પાસે માંગવું, પરમાત્મા પાસે સત્કર્મ કરવાનું બળ માંગવું. એટલે કોઈ એમ કે હું સમાજ સેવામાં આવું, ભગવાનમાં નથી માનતો. હું કીધું ભગવાનમાં માનો, એને પગે લાગો, જેથી તમારા સત્કર્મો અટકી ન જાય. એને કહો કે તું મને આ બળ આપ કે હું બધામાં તને જોઈ અને તારી સેવા કરી શકું. હું પેલા ગરીબમાં દુખી ન જોઉં, પણ એ ગરીબની અંદર પણ મને દુખી થયેલો પરમાત્મા દેખાય, એવી નજર મને. જો એ રીતે જોઈશ તો મને મદદ કરવાનો પણ અહંકાર, ઉપકાર કરવાનો પણ મદ નહીં આવે, પણ ઠાકોરજીએ મને સેવા કરવાનો અવસર આપ્યો એવો આભાર માનવાની ઈચ્છા થશે. મદદ કર્યા પછી પણ આભાર માનવાની ઈચ્છા થશે જો તને બધામાં જોઈશ. અને એટલા માટે સમાજ સેવાની સાથે સાથે પ્રભુ સેવા પણ રાખો. એ પરમાત્મા દરેકની અંદર બિરાજે. તો દેહ ધર્મ અને આત્મધર્મ. ગોપીઓ કહે પ્રભુ આપ અમને પાછા જવાનું કહો છો, પણ એક વસ્તુ યાદ રાખજો, ગમે તેટલી ઉત્તમ જમીન હોય, ખાતર નાખો, પાણી નાખો, સૂરજ પ્રકાશ આપો, પણ બીજને એકવાર શેકી નાખો ને અને પછી વાવવા જાઓ
તો એમાં ફણગા ફૂટતા નથી પ્રભુ. અમારું હૃદયનું સ્નેહનું બીજ પણ આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે સંસારની ભૂમિમાં વાવવા જશો તો પ્રભુ એમાં ફણગા નહીં ફૂટે. અને ઉલટાના સંસારના લોકોના કામના નહીં રહીએ ને તો સંસારના લોકો વધારે દુઃખી થશે. કારણ કે આ સંસાર સતત આપણને એના કામનો બનાવીને રાખે. એટલે આ સંસાર એવો છે ને, તમને પૂરેપૂરો બગડવાય નહીં દે, પૂરેપૂરો સુધરવાય નહીં. તમને એમ થાય હવે તો ભક્તિમાં જ લાગી જવું છે, તો આવીને 4-5 ટેન્શન આપી જશે. અરે હજી તો બાળકોને પરણાવવા છે ને, હજી તો ધંધો સેટ કરવાનો, આટલી નાની ઉંમરમાં ભક્તિમાં લગાતું હશે તે તમને સંસારમાં ખેંચશે. અને સંસારમાં લાગી જશો ને, તું આખો દિવસ ધંધો કરો, ક્યારેક તો મંદિરે આવો. એટલે પૂરા બગડવાય નહીં દે, પૂરા સુધરવાય નહીં દે. સંસાર હંમેશા આપણને એના કામનો બનાવી દે. અને જે દિવસે સંસારના કામના ન રહીએ એ દિવસે નિંદા કરવા લાગે. એટલે પ્રભુ અમને પાછા મોકલશો ને, એનાથી પણ અમારા સંબંધીઓનું હિત નહીં થાય, એમની અપેક્ષાઓ અમે પૂરી નહીં કરી શકીએ, એટલે એ વધારે દુઃખી થશે. પ્રભુ જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में राखो, जल बिन सचु नहीं पावेरी, जो सुरार में भूमि चलत है पीर न काहू. प्रभु જેનું મન આપનામાં હોય ને ક્યાં ગમવાનું. પ્રભુ અમારો સ્વીકાર કરો. અમે રાસનો અનુભવ કરવા માટે આવ્યા છીએ અને પ્રભુ પરાસ્ત થયા ગોપીઓની સાથે. મહાપ્રભુજી કહે મારા ગોપીઓનો વિજય થયો છે. લઘુરાસનું દાન પ્રભુએ આપ્યું છે અને લઘુરાસ થઈ રહ્યો છે. રાસ કરતા કરતા ગોપીઓ એક એક શ્રીહસ્ત પકડીને લઘુરાસ થતા થતા ગોપીઓની દૃષ્ટિ પ્રભુ પર પડે છે. જેમ ગોપીઓ બતાવે પ્રભુ નૃત્ય કરી રહ્યા છે. ક્યારે એક હાથ ઊંચો કરે, ક્યારેક એક ચરણ ઊંચો કરે, થઈ 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 કરીને રાસ થઈ જાય. આપણને પણ ઘણી વાર સેવામાં એવું થઈ જાય, પહેલા નવી સેવા પસંદ કરવા લાગ્યા હોઈએ ને ત્યારે એમ થાય ઠાકોરની કેવી કૃપા, જો મને તો કાંઈ આવડતું નથી તોય ઠાકોરજી પ્રેમથી સેવા અંગીકાર કરે, પહેલા કૃપા દેખાય. 1 વર્ષ થઈ જાય બધું શીખી જઈએ. મારા જેવી સામગ્રી તો કોઈ ના બનાવ્યો, મારા જેવા શૃંગાર તો કોઈ ના કર્યો. આ સૌભાગ્ય મત ભક્તને આવી જાય, સેવા કરવાનો મત આવી જાય. ઠાકોરજીએ વિચાર કર્યો કે આકાર તો મળ્યો ઘડાનો, પણ હજી પાત્રતા સિદ્ધ નથી થઈ. કારણ કે કાચો માટીનો ઘડો હોય ને, પાણી ભરો તો બધું સરી જાય, પણ અગ્નિમાં પકવી દો ને તો આકારની સાથે પાત્રતા પણ આવે. અને પ્રભુ પાત્ર બનાવીને પ્રાપ્તિ કરાવે છે. આમને પણ જો વિરહની અગ્નિમાં પકવીશ તો મારા ભગવદ રસ ટકી શકશે. અને આમ વિચાર કરી 2 કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રશમાય, પહેલું કારણ અહંકારનું પ્રશમન કરવા માટે. પ્રભુ ભક્તનો અહંકાર વધવા દેતા નથી. એટલે ક્યારે પણ મંદિરમાં, હવેલીમાં, સત્સંગમાં, મંડળમાં, મનોરથમાં, કથામાં ક્યાંક કોઈ આપનો અહંકાર તોડે ને તો એક કૃપા માનવી કે ઠાકોરજીએ મારો અહંકાર તોડાવ્યો. કારણ કે માણસને સૌથી વધારે પ્રિય હોય ને તો એનો ઈગો છે, એનો અહંકાર એને ખૂબ પ્રિય. અને એટલા માટે એ પોતાના ભીતરના દોષો જોવાય તૈયાર થતો રહે. શરીરની બીમારી માટે કોઈ કહે તો બહુ ગમે, પણ મનની બીમારી માટે કોઈ યાદ અપાવે તો ગમે. તાવ આવ્યો હોય કોઈ ફોન કરીને પૂછે કે હવે તાવ કેમ છે, કે ના હવે સારું છે, નામ છે, ડોક્ટર સારા મળ્યા, એને હૂંફ જેવું લાગે. પણ મનની બીમારી વિશે કોઈ પૂછે, હમણાં ક્રોધ બહુ વધી ગયો લાગે છે, ડાયાબિટીસ વધી ગયો હોય કોઈ પૂછે તો ચાલે, પણ ક્રોધ લોભ વધી ગયો હોય, ઈર્ષા વધી ગઈ હોય, દ્વેષ વધી ગયો હોય, અહંકાર વધી ગયો હોય અને કોઈ પૂછે તો આપણે એના જોડે સંબંધ તોડી નાખીએ, આપણે એને અહંકારી માનવા લાગે. પ્રભુ કૃપા કરશે તો અહંકાર તોડા, કારણ કે પ્રભુને સ્વીકારવાના છે. અને પ્રભુને તરછોડવા છે ને તો અહંકાર વધારનારા લોકોને આજુબાજુ ગોઠવી દે અને એટલી ઊંચાઈએ ચડાવી દેશે કે ભગવાનથી બહુ દૂર થઈ જાય. પ્રભુએ તો સ્વીકારવા છે અને ગોપીઓના મદને તોડવો છે. પ્રશ્માય, બીજું કહું પ્રસાદાય, કૃપા કરવા માટે. એટલે કે કુંભાર ઘડો બનાવે તો અંદરનો જે હાથ હોય જેનાથી ઘાટ આપતો હોય એ પ્રસાદાય, કૃપા, અને ઉપરથી થપ્પડ મારે ઘાટ આપવા એ પ્રશમન કરવા માટે.